બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં પેટ્રોલ પંપ પર થયેલી ચકચારી લૂંટની ઘટનાના આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. તો 11 એપ્રિલે પાલનપુરના મોટી ભટામલ ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવાને બહાને મોટરસાયકલ લઈને પહોંચેલા 4 બુકાની ધારકો યુવકોએ લૂંટને અંજામ આપ્યો હતો અને લૂંટારૂએ પેટ્રોલ પંપ કર્મીના ગળા પર કુહાડી મૂકી ધમકીઓ આપી અને ₹25,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે બુકાની ધારકોની ઓળખાણ કરી અને તે બાદ 4માંથી 2 આરોપીઓને દબોચી લીધા છે. આ કેસમાં 2 આરોપીઓ હજુ પણ ફરાર રહેતા પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બંને આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી બંને નાઓને અટક કરવામાં આવેલ છે અને અન્ય 2 આરોપીઓ બકાભાઈ વાઘાભાઈ જાતે અંગારી રહે ડાબચતરા તેમજ નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા અમીરગઢ તાલુકાવાળાઓ નાસ્તા ફરતા હોય તેમને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે. સુરતની સલાબતપુરા પોલીસે આરોપી જાફરની ધરપકડ કરી છે અને આરોપી જાફર સામે મારામારી સહિતના 10 જેટલા ગુના દાખલ છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું તો સોશિયલ મીડિયામાં આરોપી જાફર ગોલ્ડન પઠાણ તરીકે ફેમસ છે. આરોપી જાફર સામે સલાબતપુરા પોલીસ મથકે મારામારીનો ગુનો નોંધાયો હતો. તો ઇબ્રાહીમ ઇસ્માઇલ બલતાણીએ આરોપી જાફર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના પિતા અને રહીમ ખાન વચ્ચે ઝઘડો થયો હતો. તો રહીમ ખાનના 5 પુત્રો ઇમરાન, કરીમ, જાફર સહિતે મારામારી અને તોડફોડ કરી હતી. દુકાનની આસપાસ રહેલી લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. 24 માર્ચના રોજ તેમની સામે ગુનો નોંધાયો હતો. અગાઉના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે ગુનામાં જાફર ઉર્ફે ગોલ્ડન પઠાણ ફરાર હતો. તો પોલીસે આરોપી જાફરની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. ગોલ્ડનને તારીખ 18 એપ્રિલના રોજ હમણાં અરેસ્ટ કરવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. જે જાફર ઉર્ફે ગોલ્ડન પઠાણ છે એની સામે સુરત સિટીની અંદર સલાબતપુરા, અઠવા, ખટોદરા, રાંદેર, ઉમરા વગેરે પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ સમયે કુલ 10 ગુના દાખલ કરવામાં આવેલા છે અને હાલે આ ગુનાની આગળની તપાસ ચાલુમાં છે. તાલાલા ગીરમાં ખેડૂતો અને બાગાયત અધિકારી વચ્ચે બબાલ સર્જાઈ. તાલાલા ગીરના ખેડૂતો કેસર કેરીના પાકમાં રીસર્વે કરી વળતર આપવાની માંગ કરવા પહોંચ્યા, પરંતુ અધિકારીના ઉડાઉ જવાબથી ખેડૂતોમાં રોષ છવાયો છે. કેસર કેરી પકવતા ખેડૂતો અને બાગાયત અધિકારી વચ્ચે તૂતુ મેમે થઈ. તો ગીર ખાતે જિલ્લા બાગાયત અધિકારી ખેડૂતોની મુલાકાતે આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ અધિકારીને પૂછ્યું, તમે ખેડૂતોને ફોન પર ઉડાઉ જવાબ કેમ આપો છો? સામે બાગાયત અધિકારીએ જવાબ આપ્યો કે મને પગાર સરકાર આપે છે, તમે લોકો નહીં. ખેડૂતોમાં એવો પણ રોષ હતો કે સરકારી રિપોર્ટમાં ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબે ખેતી ન કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ખેડૂતોએ નકારી કાઢ્યો હતો. તો આગામી 26 એપ્રિલે તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની હરાજી શરૂ થનાર છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું છે કે જો તેમની માંગણી નહીં સંતોષાય તો તેઓ યાર્ડના ઉદ્ઘાટનના દિવસે પણ પોતાનો વિરોધ નોંધાવશે. 26 તારીખે જ્યારે માર્કેટિંગ યાર્ડનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તમામ ખેડૂતો જેને કેરીનું ઉત્પાદન જ નથી તેવા તમામ ખેડૂતો શુભારંભના દિવસે જઈ ત્યાં જઈને વિરોધ નોંધાવશે અને સરકારની આંખ ઉઘડે એવી રીતે વિરોધ પ્રદર્શન કરશે ત્યાં માર્કેટિંગ યાર્ડે જઈ. તમારા ખીચાના પૈસા અમે નોકરી નથી કરતા અને અમારા અધિકારી કે તમારા નોકર નથી તે રીસર્વે કરે અને તમારે જ્યાં ખીલા મારો અહીંયા મારી દેજો. આવી ખેડૂતો સાથે ગેરવર્ણનુક વાત કરેલી હતી અને જેટલા ખેડૂતોએ અધિકારીને કોલ કર્યા એને ઉડાવ જવાબ અને આવી રીતે ખેડૂતોને તકલીફ પડે એવા જવાબ આપવામાં આવેલા હતા. જે સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા અધિકારીઓને સાઈડમાં રાખી અને સારા અને પ્રામાણિક અધિકારીની એક નિમણૂક કરી અને બાગાયતનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 80% ખેડૂતોને જે નુકસાન થયું છે તેને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે. જવાબદાર અધિકારી છે એણે જે સર્વે ઉપર મોકલ્યો છે પાયા વિહોણો સર્વે હતો, એસી ઓફિસમાં બેસીને સર્વે થયો, એટલા માટે અહીંયા આવીને રજૂઆતો કરી, છતાં પણ કંઈ નથી થયું. એટલા માટે આજે તમામ ખેડૂત આગેવાનો, ખેડૂત યુવાનોએ અહીંયા બેસીને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતોને એમના જે નિષ્ફળ પાક છે એમનું વળતર આપવામાં આવે. આ વર્ષે જે પ્રમાણે વાતાવરણની અસરને લીધે એમને જે ઉત્પાદનની ધારણા હતી એટલું ઉત્પાદન એમને અત્યારે એમના બગીચામાં જોવા મળેલ નથી. એને લીધે એમનામાં નિરાશા પ્રસરી રહેલ છે અને એમણે વારંવાર સરકારમાં રજૂઆત પણ કરેલી છે કે અમને આનો કંઈક ન્યાય મળવો જોઈએ.
અને એમની દરેક રજૂઆતોને આપણે સરકારમાં પહોંચાડી પણ છે.